उसी तरह सबर और शुक्र भी हथियार है। देखो मुझे क्या मिला। आउट सिटी है। रात के 10 तो मेरे लिए भी एक डिब्बा लेके आया फिश फ्राई का, लेकिन मैंने तो हंसते हंसते पापड़ी और रोटी खा लिया था। लेकिन साथ में आज ये मग भी रखा है। वो क्यों मालूम? अखे लहसुन, कैरेट स्टाइल भी है अंदर, थोड़ा टर्की स्टाइल भी है। ये रेगुलर रोटी उससे थोड़ी मोटी होती है? नाम न दिखा बोल ले, चलो। न ये आमलेट है, न ये भुर्जी है, न ये हाफ फ्राई है, लेकिन ये अंडे का पिज्जा है। मोहम्मद बैठलो छे हमरा तो मोहम्मद ने ट्रे दे रही। ऐसा थोड़ी के खाली मैडम जी ही अच्छा खाना बनाते हैं। मैडम जी तो खाना अच्छा बनाते हैं, लेकिन नॉन वेज में अच्छा बनाते हैं। अब वेज मैडम जी के हाथ का कोई खाए तो दूसरी बार खाने को नाम ही नहीं लेगा। फूफू के हाथ का वेज बहुत अच्छा होता है, और नॉन वेज कोई खाएगा तो दूसरी बार खाने को नाम नहीं लेगा। फूफू ने आज वेज बनाया, मल्टी कल्चरल क्यूजिन होता है फूफू के वेज में भी। अरबियन कबूस बनाया है, जैसे फुल सॉफ्ट होता है ना, बस वैसा ही सॉफ्ट बना है। ये पूरा जाली जाली पड़ा है अंदर, 2 कबूस तो आराम से खा लेगा। लेकिन आजकल फूफू भी है ना, इंडियन स्टाइल की तरह बहुत मसाला खाने लगे हैं। चना बनाया है, इतना मसाला ठोका है, देखो तो सही। मैंने तो उसको वेजिस के साथ खाया, मुझे तो अच्छा लगा। आप लोग को कैसा लगा? કઝિન જ થાય ને, પીટરાય એમને બાજુ-બાજુમાં, એટલે પેલું વેજ બનાવે એને પણ હારું હોય, વેજ તો બહુ જ હારું હોય, ખબર? ફૂફુના હાથનું નોનવેજ કોઈ દાડો નહીં ખાવાનું, એકદમ બેકાર બને, રિયલી કેમ. ને મેડમજી બનાવે ને તો મેડમજી બધું નોનવેજ બહુ હારું બનાવે, ને મેડમજીના હાથનું વેજ કોઈ દાડો નહીં ખાવાનું. તમે વેજ જ ખાવાનું છોડી દો, એમના હાથનું વેજ ખાવ ને તો બીજી વખત વેજ ખાવાનું નામ જ નહીં લે. સાચું કેમ? નોનવેજ બહુ સારું લાગે. નોનવેજ ખાવા તો પછી એ નોનવેજ પાછું બીજે કે ખાવાનું બી નામ નહીં લે આપણે. દરેકની અલગ અલગ ખૂબી હોય તો, હે ને? હા, અચ્છા, તો ફૂફે હું કર્યું ખબર? એટલું મસ્ત બધું બનાવેલું છે જો ને. આમાં આ સૂપ બનાવેલું છે, સૂપના અંદર નૂડલ્સ નાખેલી છે, પણ નૂડલ્સ બી કઈ છે ખબર? ચાઝા કહીને, બર્મામાં એને ચાઝા એટલે રાઈસ વર્મિસેલી, રાઈટ? અચ્છા, તે રાખેલું છે. રાઈસની નૂડલ્સ આવ્યા તો તે નૂડલ્સ રાખેલી છે ને અંદર આ કઈ લસણ દેખાઈ રહેલું છે, લસણ કેવું કઈ છે ને ધાણા એવું. ને આ સૂપ છે ને બિલકુલ પાણી જેવું, બરાબર છે? એટલા સારું કે આ બર્મા સ્ટાઇલ સૂપ છે. ને ચાઇના બાજુમાં તો ચાઇના સ્ટાઇલ સૂપ હોય તો તેમાં શું હોય ખબર? તેનું સૂપ જરાક જાડું હોય, અંદર જાડું કરેલું હોય, એટલે પેલું શું કોર્નફ્લાવર થોડો નાખેલો હોય. ચાઇનાના સૂપમાં કોર્નફ્લાવર હોય, જ્યાં જાડું કરેલું હોય. બર્માના સૂપમાં કોર્નફ્લાવર નહીં હોય, આપણે ડાયરેક્ટ પાણી જ હોય. જો તો આ ફરક, બંને કઝિન જ થાય ને, પીટરાય એમને બાજુ-બાજુમાં, એટલે. અચ્છા, ને એ સૂપને હના ખાવાનું. આ બ્રેડ થોડી થોડી હલકી ફુલકી ટોસ્ટ કરેલી છે, એમાં ડીપ કરવાની, રાઈટ? આ તો ડાયરેક્ટ તોડીને એમાં નાખી દો. આ ડીપ કરીને પછી બ્રેડને ખાવાની, ટોસ્ટેડ બ્રેડ છે. ને મેડમજી નથી ને તો પછી ચાયનો એક જ કપ આવેલો છે, હે ને પાછો ચાયનો કપ બી ખુલ્લો છે. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું આપણે.